છેલ્લા ઘણા સમયથી એક મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે. મુદ્દો છે ભારે વાહનોના શહેરમાં પ્રતિબંધને લઈને. હવે શહેરની અંદર કયું ભારે વાહન એન્ટ્રી લઈ શકે, કયા સમયમાં એન્ટ્રી લઈ શકે, અને માની લો કે કોઈ ભારે વાહન તમને દેખાય છે તો એ કિસ્સામાં તમે ફરિયાદ ક્યાં કરી શકો, એના વિશે વાત કરીશું આજના વિડીયોમાં. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગોર. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. હવે વાત કરીએ આપણે ભારે વાહનોના મોટા શહેરોની અંદર પ્રતિબંધના લઈને. મોટાભાગના જે શહેરો હોય છે એના પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરાતું હોય છે અને ભારે વાહનોને અમુક સમય માટે પ્રતિબંધિત કરવામાં આવતા હોય છે મોટા શહેરોની અંદર. વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદની અંદર જે ભારે વાહનો જેમાં 4 કરતા વધારે વ્હીલ્સ હોય છે એવા કિસ્સામાં એ વ્હીકલને જે છે ભારે વાહન કહેવાય છે. હવે આવું જે ભારે વાહન હોય છે એ સવારના 8 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધી શહેરની અંદર પ્રવેશ નથી કરી શકતો. પણ જો આપણે ટ્રાવેલ્સની વાત કરીએ તો જે ટ્રાવેલ્સ હોય છે સવારના 8 થી લઈને રાત્રે 10 સુધી શહેરમાં પ્રવેશ નથી કરી શકતું. રાતના 10 થી સવારના 8 સુધી એમને એન્ટ્રી મળવાપાત્ર હોય છે. હવે આ જે વ્હીકલની વાત કરીએ એના સિવાય અમુક એસેન્શિયલ વ્હીકલ્સ હોય જેમ કે એલપીજી ગેસ સિલિન્ડર્સ હોય છે, દૂધના વ્હીકલો હોય છે, તો એમને પણ છૂટ આપવામાં આવેલી હોય છે. બપોરના 1 થી 4 માં પ્રવેશ કરી શકશે અને એ સમયગાળા દરમિયાન તેઓ ડિલિવરી અથવા તો જે સપ્લાયનું કામ હોય છે કરી શકે છે. એની સિવાય ઘણીવાર જો વાત કરીએ તો અમુક જે વ્હીકલ્સ હોય છે એને સ્પેશિયલ પરમિટ જે છે કમિશનર દ્વારા આપવામાં આવતી હોય છે. જેમ કે કોઈ મેટ્રોનું કામકાજ ચાલુ છે, બીઆરટીએસ નું કામકાજ ચાલુ છે, કન્સ્ટ્રક્શનનું કામકાજ ચાલુ છે અને સ્પેશિયલ પરમિટમાં આવા વ્હીકલો જે છે કામ કરતા હોય છે. હવે આ તો વાત કરીએ આપણે સ્પેશિયલ પરમિટ વાળા વ્હીકલોની. પણ માની લો કે આપણને કોઈ ભારે વાહન દેખાય, આપણે સાંજના 8 વાગે તમે કોઈ ટ્રાવેલ્સ શહેરની અંદર જોઈ લીધી, તો આવા કિસ્સાઓમાં શું કરવું, આવા કિસ્સાઓમાં કોને ફરિયાદ કરવી? તો તમે ગુજરાત પોલીસની ટ્રાફિક હેલ્પલાઇન ઉપર પણ કોલ કરીને ફરિયાદ કરી શકો છો. અધરવાઇઝ 100 નંબર પર પણ જે છે તમે કોલ કરીને ફરિયાદ કરી શકો છો. કારણ કે આવું કોઈ પણ જાતનું ભારે વ્હીકલ જે છે પરમિટેડ નથી હોતું. સાથે ઘણીવાર આપણને પ્રશ્ન એ પણ થાય કે ભારે વ્હીકલથી શું થાય? તો ભારે વ્હીકલ જે કિસ્સાઓમાં નીકળે છે અમુક વખતે એમની સ્પીડ વધારે હોય છે અને દિવસે ટ્રાફિક પણ વધારે હોય છે. તો એક તો ટ્રાફિક આ ભારે વ્હીકલના લીધે થઈને વધારે થાય છે. એની સાથે જે ટુ વ્હીલર હોય છે અથવા તો જે સાયકલ ચાલકો હોય છે એમને વધારે તકલીફ પડે છે, કારણ કે જે ફોર્સથી ભારે વાહન નીકળે એનાથી અકસ્માતના ભય પણ વધી જતો હોય છે. હવે આ તો આપણે વાત કરી ભારે વ્હીકલ માટે ફરિયાદની. પણ માની લો કે કોઈ કિસ્સામાં જો ભારે વ્હીકલથી કોઈને પણ અકસ્માત થાય છે તો એ કિસ્સામાં કોઈ પણ વ્યક્તિ જે છે જેનો વાંક હોય એની સામે વળતરનો દાવો માંડી શકે છે. કેવી રીતે માંડી શકાય? એક તો જે છે ક્રિમિનલ કેસ થતો હોય છે. ક્રિમિનલની સાથે જો દાવો માંડવો હોય તો સિવિલ જે છે કેસ તમે ફાઇલ કરી શકો છો. ઘણીવાર કોર્ટ પોતે સુઓ મોટો લઈને કહેતી હોય છે કે આમાં આટલું વળતર આપવામાં આવે, પણ જો એ નથી થતું તો એ કિસ્સામાં તમે વકીલ રાખીને વળતર માટેનો પણ દાવો કરી શકો છો. આ વળતરનો દાવો મોટેભાગે સામેના પક્ષે જે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ એમણે લીધેલું હોય, કોઈ પણ જાતનું ઇન્સ્યોરન્સ લીધેલું હોય તો એ ઇન્સ્યોરન્સ કંપની લડતી હોય છે. અને જો એમણે ઇન્સ્યોરન્સ ન લીધેલું હોય તો જે પણ ડ્રાઈવર અથવા તો જે પણ ગુનેગાર છે એને આવું વળતર આપવું પડતું હોય છે. પરંતુ આવા ભારે વાહનોની જે એન્ટ્રી છે એ યોગ્ય ટાઈમ સુધી જ હોય છે. એટલા માટે તમારી આજુબાજુમાં જો તમને ક્યાંય આવા કોઈ પણ જાતના ભારે વ્હીકલ દેખાય પરમિનેટ ટાઈમ સિવાય, તો એ કિસ્સાઓમાં તમે ફરિયાદ કરવાનું ભૂલતા નહીં અને તમે ઓફિશિયલ ટ્રાફિક પોલીસના હેલ્પલાઇન નંબર ઉપર અથવા તો 100 નંબર ઉપર જશે કોલ કરીને ફરિયાદ કરી શકો છો. આ કિસ્સામાં પોલીસ એ તમામ પ્રકારના પગલાં લેશે. આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય, વિડીયોમાંથી તમને જે ઇન્ફોર્મેશન જે મળી એ ગમી હોય તો નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા જ વિડીયો સાથે હું તમને મળતો રહીશ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ઉપર.